નમસ્કાર મિત્રો, તાજા ન્યૂઝ આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરી છે, જેમાં તેમનું કહેવું છે કે 20 ઓક્ટોબર બાદ કડકડતી ઠંડી પડવાની શરૂઆત થશે અને ભારે ઠંડી પડી શકે છે। આ વખતે લઘુત્તમ તાપમાન પણ 8 ડિગ્રીથી નીચું જઈ શકે છે। રાજ્યમાં 23 ઓક્ટોબરથી ઠંડીની થશે શરૂઆત અને 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાશે અને 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે। નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટશે। 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરી પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે। આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શક્યતા છે। દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે। અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે, તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। સાથે સાથે ભારે વરસાદના કારણે તાપી, નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પણ પાક સારો મળી શકે છે। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।